આજે SC/ST સમાજ દ્વારા 21/8/2024 ભારત બંધનું એલાન કરવામાં આવેલું છે। તે અનુસંધાને જે નામદાર સુપ્રીમ કોર્ટનો 1/8/2024નો જે બંધારણીય બેન્ચનો જે હુકમ છે 7 જજીસનો કે રાજ્યોને સત્તા આપવામાં આવશે કે જે જ્ઞાતિનું વર્ગીકરણ કરી શકશે। એમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અમુક જ્ઞાતિઓને કાઢી શકશે અને અમુક જાતિઓને એમાં ઉમેરો કરી શકશે। એના વિરોધમાં અમે આજે મામલતદાર શ્રી માંગરોળને આવેદન આપી એવી માંગણી કરીએ છીએ રાષ્ટ્રપતિ શ્રી આગળ કે ભારત સરકાર આજે સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ આવ્યું છે 1/8/2024નું તેમાં ભારત સરકાર અધ્યાદેશ લાવી અને તે હુકમ પલટાવે અને નવું રિઝર્વેશન એક્ટ ભારત સરકાર અમલમાં લઈ આવે તેવી માંગરોળ શહેર અને માંગરોળ તાલુકાના દલિત સમાજની માંગણી છે, અનુસૂચિત સમાજની। ભારત સરકારે જે બંધારણની વ્યવસ્થા કરીને આદિવાસી અને દલિત સમાજને જે અનામતની વ્યવસ્થા ગોઠવી છે એમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે એક ફેરફાર નોંધાતો ચુકાદો આવ્યો છે એ બાબતે આ SC/ST વર્ગના લોકોમાં ભારે રોષ આખા દેશમાં જોવા મળ્યો છે અને એ રોષના અનુસંધાને આજે આ રોષ વ્યક્ત કરવા માટે સમગ્ર ભારત બંધનું એલાન જે અપાયું છે એ એલાનને અનુસંધાને જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર અને તાલુકા વતી SC/ST વર્ગના લોકો દ્વારા રાષ્ટ્રપતિ અને ભારત સરકારને આવેદનપત્ર આપી અને આ જે નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે એ બાબતે બે અસર કરવા માટે જે ક્યાંય ન્યાયિક પગલાં લેવાના થાય કે અધ્યાદેશ લાવવાનો થાય તો એ બાબતે કાર્યવાહી કરવા નાગરિકો તરીકે SC/ST વર્ગના લોકો તરીકે અમે માગણી